નમસ્કાર દોસ્તો, પાંચ પ્રજાપતિ. હાલમાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે, તો આપણે વાત કરીએ એમનાથી ખુદ. શું નામ છે તમારું? રતનબેન ક્યાંથી? ગાડાજી ક્યાંથી છો? જીતોડે વિતોડ. શું તકલીફ હતી તમને? નિમોનિયા ઓકે, ન્યુમોનિયા હતો. અને દવા કેટલા સમયથી ચાલુ હતી? 100 વર્ષથી 6 વર્ષથી ચાલુ હતી. તો અંદાજિત કેટલો ખર્ચો થયેલો? 100,000 મહિને 6,000. મહિને 6,000. એટલે અસરજી વાત કરીએ તો લગભગ 6 વર્ષથી તકલીફ હતી એટલે દર મહિને 5-6,000 નું ગણતરી કરી. બરાબર કન્ટિન્યુ ચાલુ હતી. બરાબર. તો અંદાજિત આપણે ખર્ચો કરીએ તો 50,000. 50 ઉપર ખરો. બરાબર. અને પછી બસ પછી આપણે વેસ્ટીની 4 નોની ફ્લેક્સ ઓઇલ કોલેસ્ટ્રોલનો ડેસ્પોગેટ સ્ટાર્ટ કરી. ઓકે. 3 મહિના જેવું થયું. એટલે પહેલા મહિને થોડું રિઝલ્ટ આવ્યું. દવા 10% જેવું ખરું. પછી અત્યારે થોડું 40% જેવું રિઝલ્ટ ખરું. એ પડે પેલી દવા એક બે ગળો પણ આ ચાલુ છે. ધીરે ધીરે પછી ધીરે ધીરે ઓછું થાય તો આપણે પેલી બંધ કરીને આવ જતું રહે બંધ થઈ શકશે. તો મિત્રો જોઈ શકીએ કે આપણે અંદાજિત એમને વાત કરી કે 6 થી 10 વર્ષથી બહારની દવા ચાલુ હતી, નિમોનિયા શ્વાસની તકલીફ હતી. અને અંદાજિત વાત કરીએ 5,000 ખર્ચો, તો એ 50,000 થી લાખ એ ખર્ચો પહોંચી ગયેલો. તો વાત હર્ષદજીને મળી કે આવી કોઈ સપ્લિમેન્ટ આવે છે વેસ્ટીજમાં, તો ટ્રાય કરીએ. અમે 10 વર્ષથી તકલીફ તો છે જ. શરૂઆત એમને કરી. અમને પહેલા મહિને 25% જેવું, હાલ ચોથો મહિનો છે 50% ફરક છે. તમે આમ બીજા મિત્રોને શું કહી શકશો? બીજા શ્વાસવાળા લોકોને શું કહી શકશો? બીજા કોઈ પ્રોબ્લેમ હોય એટલે નિમોનિયા હોય તો બીજી દવા લે. તકલીફ કરી ના તકલીફ બીજી આડસ નહીં ટ્રાય કરાય તે પણ તમારો રિઝલ્ટ મળે તો પછી જોઈ લે. તો એ 10 વર્ષનું રિઝલ્ટ અહીંયા 10 મહિનામાં એમને લાગે છે કે માર્કેટની જે ડોક્ટરની દવા છે બંધ થઈ જશે અને યાદ બચી શકે છે. કેમ કે બહારની દવાથી કિડની લીવર ખલાસ થઈ જાય છે. બરાબર. તો એ ખાસ આપણે એના બોડી બચાવી શકીએ છીએ અને આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. વિશ યુ હેલ્થ. થેન્ક યુ.